એટલે ઉમાશંકરે કહ્યું કે ખૂબ વાંચો, ખૂબ વિચારો, અને એમ લાગે કે નહીં જ રહી શકાય તો જ લખો. આહા. મારી દીકરીને એની ઈચ્છા હતી કે એક મરાઠી છોકરા જોડે એને લગ્ન કરવું હતું. એટલે 1996માં મેં એને મરાઠી છોકરા જોડે વિકલ્પો બતાવ્યા, મેં પણ એને ના પાડી. એટલે મેં કહું કેમ, અને પછી મેં મરાઠી છોકરા જોડે પરણાવીને અને એ લોકોએ ઠરાવ કર્યો અને મને એમણે 1996માં નાતબાર મૂક્યો. એટલે તમે મને સારા પ્રસંગે ન બોલાવો, પણ તમે મને સૂતકમાંથી વાત કરનારા કોણ છો? હું નાતબાર ના મુકાયો હોત તો ભૂસાતા ગ્રામ ચિત્રો જેવો સંગ્રહ, જે એની 4 આવૃત્તિ, આ પાર્શ્વના આર શેઠે કરી 8 આવૃત્તિ, તો એવો નિબંધ સંચય ના આવ્યો. પણ જ્યાંથી ઉમાશંકર જોશી આવે કે પન્નાલાલ પટેલ આવે, આવા ધરખમ નામો જ્યાંથી આવે, એ જ પ્રદેશના આપ પણ પડઘા અને શબ્દ લઈને નીકળ્યા. તમારી બાજુમાં બેઠેલો દરેક માણસ વાર્તા છે. વાહ. તમે એના જીવન વિશે પૂછો થોડુંક જ તો એ છે. અને આપણી પડોશનું દરેક ઘર નવલકથા. કે મને આપણા મોટા સાહિત્યકારોની ઉપેક્ષાનો ભરપૂર લાભ મળ્યો છે. મોડાસાની નજીકમાં જ તમારું સાસરું, અને એ ઘટના આપના વક્તવ્યોમાં બહુ સુંદર રીતે આવે. એટલે હું 1.5 દિવસ રહ્યો, પણ મેં બીજા કોઈ વ્યક્તિને જોઈ નહીં. મળવાની તો વાત જ નહીં. બીજી ગામમાંથી બીજી છોકરીઓ આવીને કલુખડા કમાડ પાછળ સંતાઈને જુએ, બતાવે, એ બધું હશે, એ બધું જોયું. પછી હું એમ જ પાછો આવ્યો એમ. અને પાછો આવ્યો પછી મારા મિત્રોએ કહ્યું કે લાવ ફોટો લાવ. પછી મેં એમને કહ્યું કે તું બધી વાત રહેવા દે દોસ્ત, ફોટો ક્યાં, ફોટો ચહેરો નથી જોયો ત્યાં ફોટાની ક્યાં વાત કરે.